નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। મિત્રો આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ જે 14 જૂન હતી તેને ફરી એકવાર લંબાવવામાં આવી દીધી છે। જો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ સમાચાર સાંભળવા ખાસ મહત્વપૂર્ણ રહેવાના છે, કારણ કે મિત્રો સરકારે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખને 3 મહિના વધારીને હવે મિત્રો 14 સપ્ટેમ્બર 2024 કરી દીધી છે। આ માટે મિત્રો સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ પણ કરવામાં આવ્યું છે અને જેથી મિત્રો આધાર કાર્ડમાં તમારે ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર જેવી ડિટેલ મિત્રો જો તમારે બદલવી હોય, સુધારો વધારો કરવો હોય તો તેની માટે મિત્રો 14 સપ્ટેમ્બર તારીખ રાખવામાં આવી છે। 14 સપ્ટેમ્બર સુધીમાં તમે આધાર કાર્ડની અંદર સુધારો વધારો જે છે તે મિત્રો મફતમાં કરી શકશો। ત્યારબાદ મિત્રો તમારે જો આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો અથવા તો વધારો કરવો હશે 14 સપ્ટેમ્બર બાદ તો તેના માટે મિત્રો તમારે જે છે તે પૈસા ચૂકવવા પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતો માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। મિત્રો વાત કરી દઈએ તો ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે સરકાર જે છે તે પોર્ટલ ખુલ્લું મૂકશે। રાજ્ય સરકાર દ્વારા 2024-25 માટે આ ખેડૂત પોર્ટલ તારીખ 18/6/2024 ના રોજ સવારે 10:30 કલાકે 7 દિવસ સુધી ખેડૂતો માટે ખુલ્લું મૂકવામાં આવશે। ખેડૂતો દ્વારા મિત્રો ઓનલાઈન અરજીઓ કરવા માટે આ પોર્ટલને ખુલ્લું મૂકવામાં આવશે અને ખેડૂતો જો છે તે મિત્રો વિવિધ યોજનાઓની અંદર અરજી કરી શકે છે। આ સમયગાળાની અંદર 18 તારીખે મિત્રો સવારે 10:30 વાગ્યે જ આ પોર્ટલ શરૂ થઈ જશે। આ યોજના હેઠળ મિત્રો લાભ મેળવવા માંગતા હોય તો તેવા દરેક ખેડૂત મિત્રોએ અરજી કરવાની રહેશે। આ પોર્ટલ મારફતે મિત્રો જે છે તે 2024-25 માટે કેટલીક મુખ્ય અરજીઓ જે છે તેમાં મિત્રો સ્માર્ટફોન પર સહાય મળે છે। ખેડૂતોને સ્માર્ટફોન તમારે મેળવવો હોય, તમારે કોઈ ફોન ખરીદવો હોય તો તેના ઉપર સરકાર તમને પૈસા આપે છે। બીજી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને સાથે જ ખેડૂતોને પાણીના ટાંકા બનાવવા હોય તો તેની માટે પણ સરકાર જે છે તે 72,000 ની આસપાસ સહાય આપે છે। જો મિત્રો તમારે આ દરેક સહાય મેળવવી હોય, મફત ફોન મેળવવો હોય, મફત ટાંકા બનાવવા હોય તો મિત્રો તમે જે છે તે આ યોજનાની અરજી કરી શકશો। તેના માટે મિત્રો 18/6/2024 ના રોજ સવારે 10:30 વાગ્યાથી જ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। પોર્ટલ પર જઈને તમે અરજી કરી શકશો અને હા મિત્રો યાદ રાખજો આ પોર્ટલ માત્ર 7 દિવસ માટે જ ખુલ્લું મૂકવામાં આવશે, તો 7 દિવસની અંદર જ તમે અરજી કરી લેજો। અને આ સમાચાર ખૂબ જ કામના અને મહત્વપૂર્ણ હોવાથી દરેક ખેડૂત મિત્રોએ જાણવા જરૂરી છે, તો તમારા બીજા ખેડૂત ભાઈઓ હોય તો તેને પણ આ વિડીયો શેર કરી દેજો। ત્યારબાદ બેંકમાં ખાતું હોય તો જાણી લેજો આ સમાચાર। મિત્રો એટીએમ માંથી જો તમે પૈસા કાઢતા હોય તો એટીએમ કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। દેશમાં મિત્રો ઘણા બધા એટીએમ ઓપરેટરોના રોકડ ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની માંગ અત્યારે થઈ રહી છે, જેમાં મિત્રો પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે 23 રૂપિયા વધારાના લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। મિત્રો તમને જણાવી દઈએ જેમાં એસબીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક સહિત ઘણી બધી બેંકોનો સમાવેશ થાય છે। જો કે મિત્રો પહેલા 15 થી 17 રૂપિયાનો ચાર્જ જ આવતો હતો, હવે તેને વધારીને 23 રૂપિયા કરવાની માંગ થઈ છે। એટલે કે મિત્રો જો તમે એટીએમ થી પૈસા ઉપાડતા હોય તો આ તમારા માટે કામના સમાચાર। એટીએમ થી પૈસા ઉપાડો તો મિત્રો પહેલા 17 રૂપિયા, 15 થી 17 રૂપિયા ચાર્જ લાગતો, પરંતુ હવે તેને વધારીને 23 રૂપિયા કરવાની માંગ મિત્રો ઉઠાવવામાં આવી છે। ત્યારબાદ વૃદ્ધોને મળશે 1200 રૂપિયાનું પેન્શન। મિત્રો ગુજરાત સરકાર વૃદ્ધો અને વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સરકારનો કામ કરે છે, જેમાં મિત્રો સરકાર જે છે તે નિરાધાર વૃદ્ધોને પેન્શન આપે છે અને યોજના ચલાવે છે જેનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। પેન્શન પાત્ર લાભાર્થીઓને મિત્રો માસિક સહાય આપવામાં આવે છે, એટલે કે દર મહિને વૃદ્ધોને સહાય આપવામાં આવે છે। 60 વર્ષથી લઈને 80 વર્ષની ઉંમરના દરેક વૃદ્ધોને મિત્રો દર મહિને 750 રૂપિયા આપવામાં આવે છે અને 80 વર્ષથી વધારે ઉંમરના દરેક વૃદ્ધોને 1000 રૂપિયાનું પેન્શન દર મહિને આપવામાં આવે છે, જેમાં મિત્રો 500 રૂપિયા અલગથી જે છે તે રાજ્ય સરકાર પણ આપે છે। આમ જોઈએ તો 1250 રૂપિયા સુધીનું પેન્શન લગભગ દરેક વૃદ્ધોને દર મહિને આપવામાં આવે છે। અને મિત્રો તમારે પણ આ વૃદ્ધોની અંદર આ સહાયનો યોજનાનો લાભ લેવો હોય અને દરેક વૃદ્ધને મિત્રો સરકાર જે છે તે આ 1250 રૂપિયા દર મહિને આપે છે। તમારે પણ મિત્રો આ પૈસા મેળવવા હોય તો તમે ગ્રામીણ વિસ્તારોની અંદર વીસીઈની અને શહેરી વિસ્તારોની અંદર મામલતદાર કચેરીની મુલાકાત લઈને આ યોજનાનો લાભ લઈ શકો છો।
ત્યારબાદ દીકરીઓ માટે 1 લાખ રૂપિયા સહાયની સરકારે જાહેરાત કરી। મિત્રો દીકરીઓ માટે સરકાર ઘણા સમયથી એક યોજના ચલાવે છે જેનું નામ છે વહાલી દીકરી યોજના। મિત્રો તમને ખબર હશે આ યોજના વિશે, કારણ કે ઘણા સમયથી લોકો આ યોજના વિશે તમને જણાવે છે, પરંતુ આજે હું તમને સાચી અને સચોટ માહિતી આ યોજના વિશે જણાવીશ કે દીકરીઓને કઈ રીતના 1 લાખ રૂપિયા આપવામાં આવે છે। મિત્રો જો તમારી ઘરે પણ દીકરી હોય તો આ વહાલી દીકરી યોજનાનો લાભ લઈને તમે પણ 1 લાખ રૂપિયા મેળવી શકો છો। આ યોજનાની અંદર મિત્રો સરકાર જે છે તે પૈસા 3 હપ્તા રૂપે આપે છે। પહેલો હપ્તો મિત્રો જ્યારે ધોરણ 1 માં દીકરી પ્રવેશે ત્યારે મિત્રો સરકાર 4000 રૂપિયાનો હપ્તો આપે છે। બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ 9 માં પ્રવેશ કરે ત્યારે સરકાર 6000 રૂપિયાનો બીજો હપ્તો આવે છે। અને ત્રીજો હપ્તો જે છે તે દીકરી જ્યારે 18 વર્ષની થાય છે ત્યારે ત્રીજો હપ્તો 1 લાખ રૂપિયાનો સરકાર જે છે તે દીકરીને આગળ ભણવા માટે અથવા તો લગ્ન કરવા માટે આપે છે। આમ મિત્રો ટોટલ 1,10,000 રૂપિયાની સહાય જે છે તે દરેક દીકરીઓને સરકાર આપી રહી છે। અને મિત્રો સરકાર એટલા માટે આ સહાય આપે છે જેથી કરીને દીકરીઓ જે છે તે મિત્રો આગળ વધી શકે, સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરી શકે। ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ બંધ થઈ જશે। મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું છે કે ટૂંક જ સમયમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગવામાં આવશે। પેટ્રોલ અને ડીઝલના સ્થાને હવે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો લાવવામાં આવશે, જે મિત્રો પાણીમાંથી બનાવવામાં આવશે અને પાણીમાંથી જ ઓક્સિજન અને હાઇડ્રોજનને પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે, જેનાથી ગાડીઓ ચાલશે। ચૂંટણી પછી કાર ઉત્પાદક કંપનીઓ સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનની ચાલતી ગાડીઓને બજારમાં લાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવશે તેવું નીતિન ગડકરીએ જણાવ્યું। એટલે કે મિત્રો નીતિન ગડકરીનો એવો પ્લાન છે કે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો બંધ કરીને હાઇડ્રોજનથી ચાલતી ગાડીઓ જે છે તે મિત્રો ભવિષ્યમાં લાવવામાં આવી શકે। ત્યારબાદ હવામાન વિભાગે કરી મોટી આગાહી। મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ વરસી શકે છે। આગામી 6 દિવસ મિત્રો રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે। તો મિત્રો 15 જૂને પણ દક્ષિણ ગુજરાત અને 16 જૂને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે। વરસાદને કારણે મિત્રો અત્યારે લોકોને કાળઝાળ ગરમીની રાહતનો અનુભવ થશે। અત્યારે મિત્રો ભારે બફારો થઈ રહ્યો છે, પરંતુ અત્યારે ચોમાસાએ વિશ્રામ લીધો છે, પરંતુ ફરી એકવાર ચોમાસું જે છે જોર પકડશે અને આવનારા દિવસોની અંદર મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે। ખાસ કરીને મિત્રો મેં તમને જણાવ્યું તે પ્રમાણે 15 જૂને જે છે તે વરસાદની આગાહી છે અને 16 જૂને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોના, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે। ત્યારબાદ જોઈએ તો મિત્રો ક્ષત્રિય આંદોલન થયું હોવા છતાં ભાજપને વધારે ક્ષત્રિયોના વોટ મળ્યા। મિત્રો લોકસભા ચૂંટણી પહેલા એવું લાગતું હતું કે ક્ષત્રિય આંદોલન ભાજપને ભારે પડશે, જો કે મિત્રો એવું કશું પણ થયું નથી। હવે મિત્રો CSDS લોકનીતિનો પોસ્ટ પોલ સામે આવ્યો છે, જેમાં તેના સર્વે મુજબ જોઈએ તો ગુજરાતમાં કોંગ્રેસને ક્ષત્રિયોના માત્ર 38% જ વોટ મળ્યા છે, જ્યારે ભાજપને ક્ષત્રિયોના 58% જેટલા વોટ મળ્યા છે। એટલે કે મિત્રો કોંગ્રેસ કરતા 20% વધારે વોટ ક્ષત્રિયોના ભાજપને આપવામાં આવ્યા છે। ક્ષત્રિયોએ મિત્રો ભાજપને મત ન આપવાની કસમ ભલે ખાધી હોય, પરંતુ આંકડાઓ તો કંઈક બીજું જ કહી રહ્યા છે। મિત્રો ક્ષત્રિય આંદોલનમાં દરેક ક્ષત્રિયોએ કસમ ખાધી હતી કે ભાજપને વોટ નહીં આપીએ। સાથે જ ક્ષત્રિય આંદોલન થયું હતું ત્યારે એવું પણ લાગતું હતું કે રાજકોટથી જે છે તે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા હારી પણ શકે છે, પરંતુ મિત્રો તેવું પણ નથી થયું। રૂપાલા તે સીટ ઉપરથી જીતી ગયા છે અને બીજી તરફ કોંગ્રેસ કરતા ભાજપને ક્ષત્રિયોના વધારે વોટ મળ્યા। ત્યારબાદ જોઈએ તો મિત્રો ચૂંટણી બાદ દેવા માફી અંગે મોટી જાહેરાત। એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ જોઈએ તો 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,000 થી વધારે ખેડૂતોને વર્ષ 2022-23 દરમિયાન મિત્રો આ આંકડાઓ દેખાઈ રહ્યા છે। તેમાં મિત્રો કુલ 98,285 કરોડ રૂપિયાની લોન મિત્રો ખેડૂતોએ લીધેલી છે। ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હોય, પરંતુ દરેક ખેડૂતોની માથે લોન તો અત્યારે જોવા તમને મળશે જ। સીધો અર્થ મિત્રો તેનો એવો થાય છે કે દરેક ખેડૂતોની માથે અત્યારે લોન જોવા મળી રહી છે અને સરેરાશ જોઈએ તો લગભગ ગુજરાતના દરેક ખેડૂતોની ઉપર સરેરાશ 2,63,000 રૂપિયાથી વધારાનું દેવું છે। અત્યારે મિત્રો વધતી જતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે, જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે એક મોટો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે અને ખેડૂતોની 1 લાખ રૂપિયા સુધીની લોન અથવા તો દેવું માફ કરવાનો નિર્ણય લીધો છે, જેને કારણે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીનું જો દેવું માફ કરે
એટલે દરેક ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો ગુજરાતના 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ જશે અને 90% જેટલા ખેડૂતો જે છે તે મિત્રો આઝાદ થઈ જશે દેવામાંથી, જો માત્ર 2 લાખ રૂપિયાની પણ લોન માફ કરે તો મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને દેવામાં ભારમાંથી દેવું છે મિત્રો, તેના ભારમાંથી રાહત મળે તે માટે લગાતાર ખેડૂતો માંગણી કરે છે, પરંતુ સરકાર તરફથી કોઈ એવો રાહત ભર્યો જવાબ મળતો નથી. તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો મિત્રો વીમા વગર વાહનો ચલાવશો તો હવે જેલ થશે. મિત્રો રસ્તા ઉપર થતા અકસ્માત અત્યારે વધી રહ્યા છે, તો તેવા જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે મિત્રો ગાડીઓના થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દેવામાં આવ્યું છે. મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમા હોવા જરૂરી છે. આવા લોકોને મિત્રો કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે. વીમા અંગે મિત્રો નવા નિયમ અનુસાર જોઈએ તો પહેલી વાર તમારી ઉપર જો અપરાધ આવો થાય છે તો મિત્રો તમને 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે અને મિત્રો ભૂલ્યા વગર તમારે આ કામ કરી લેવાનું છે. સાથે તમને જણાવી દઈએ જો બીજી વાર ભૂલ થાય છે તો તમને 3 મહિનાની જેલ સાથે જ 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો મિત્રો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ અથવા તો વીમો ખતમ થઈ ચૂક્યો હોય તો મિત્રો તેને ફરીથી રિન્યુ કરી લેજો, તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો, નહીતર મિત્રો આ ભૂલ તમને ભારે હવે પડી શકે છે. કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ફરીવાર ઘટી શકે છે. મિત્રો મોદીજી ત્રીજી વાર સરકાર બનાવી રહ્યા છે ત્યારે તેમણે પેટ્રોલિયમ મંત્રીનું પદ ફરી એકવાર હરદીપસિંહ પુરીને આપ્યું અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત પણ કરી દીધી છે. તેમનું મિત્રો કહેવું એવું છે કે આ વખતે સરકાર જે છે તે પેટ્રોલ ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે અને જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવ્યા તો મિત્રો ગ્રાહકોને તેનો સીધો ફાયદો મળશે. જો કે મિત્રો સરકારનો આ મામલે કેવો રિસ્પોન્સ આવે છે તે પણ અગત્યનું છે. સરકાર મિત્રો વહેલી તકે જો પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લઈ લેશે તો મિત્રો ગ્રાહકોને ફાયદો થઈ શકે છે અને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે. આ અંગે મિત્રો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જાહેરાત કરી છે. વધુમાં મિત્રો ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે મિત્રો ગુજરાતમાં ચોમાસું 4 દિવસ આ વખતે વહેલું તો પ્રવેશ કરી ચૂક્યું છે, પરંતુ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ એવી આગાહી કરી છે તેમના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતના ચોમાસાના આગમન સાથે જ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ સર્જાઈ જશે. એટલે કે મિત્રો ગુજરાતમાં ચોમાસું પ્રવેશી તો ચૂક્યું છે, પરંતુ તેની સાથે જ ચોમાસું નિષ્ક્રિય બની જશે. આ વર્ષે મિત્રો 2 થી 3 વખત આ ચોમાસું નિષ્ક્રિય બન્યું છે. સૌથી પહેલા તો મિત્રો ચોમાસું જે છે તે અંદમાન અને નિકોબાર પર, ત્યારબાદ મિત્રો કેરળ અને પછી હવે મિત્રો મહારાષ્ટ્ર અને ગુજરાતની આસપાસ મિત્રો આ ચોમાસું નિષ્ક્રિય બની રહ્યું છે. એનો મતલબ એવો થાય છે કે મિત્રો ચોમાસું ગુજરાતમાં આવી તો ગયું છે, પરંતુ હવે ગુજરાતમાં વિરામ લેશે અને 2 થી 4 દિવસ બાદ જ મિત્રો વરસાદ લઈને આવશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે પરેશ ગોસ્વામી દ્વારા. અને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોન્સૂન બ્રેક થઈ શકે છે. 13 તારીખથી લઈને મિત્રો ચોમાસું નિષ્ક્રિય થઈ જશે, એટલે કે વરસાદ બંધ થઈ જશે અને ત્યારબાદ મિત્રો જે છે તે 17 તારીખ આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થશે અને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. 16 થી 17 તારીખ આસપાસ મિત્રો ફરીથી ચોમાસાનો વરસાદ ગુજરાતમાં આગળ વધે તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે અને તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. ત્યારબાદ મોદી સરકારનું નવું બજેટ જાહેર થશે. મિત્રો મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન 1 ફેબ્રુઆરી 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામણે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું આજથી 4 મહિના પહેલા. પરંતુ મિત્રો હવે નવી સરકાર બની છે અને ખાસ એનડીએની સરકાર બની છે, તો હવે નવી સરકારનું સંપૂર્ણપણે બજેટ રજૂ કરવામાં આવશે. એવામાં મિત્રો અપેક્ષા છે કે સરકાર જે છે તે 1 જુલાઈ 2024ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામન 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. મિત્રો ખાસ તમને જણાવી દઈએ જે ફેબ્રુઆરી મહિનાની અંદર વચગાળાનું બજેટ રજૂ થયું હતું, ત્યારબાદ હવે નવી સરકાર બની છે તો નવું બજેટ રજૂ કરવામાં આવશે. અને જ્યારે પહેલું બજેટ રજૂ કર્યું હતું વચગાળાનું, ત્યારે મિત્રો લોકો જે છે તે બજેટથી ખુશ નહોતા, કારણ કે લોકોને જે બજેટની અંદર અપેક્ષાઓ હતી તે તેમાં પૂરી નથી થઈ. ખાસ કરીને ખેડૂતોની એવી અપેક્ષા હતી કે બજેટની અંદર ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા વધારવા અંગે કોઈ જાહેરાત થઈ શકે, પરંતુ તેવી કોઈ નથી થઈ. લોન માફી અંગે પણ બજેટમાં કોઈ વાત નહોતી થઈ, પરંતુ હવે ખેડૂતોની એવી અપેક્ષા છે કે આ દરેક વાત જે છે ત્યાં મુખ્ય બજેટ જે હવે આવનારી 1 જુલાઈએ રજૂ થવાનું છે તેની અંદર આ વાત સમાવેશ કરવામાં આવી શકે છે.
ત્યારબાદ જોઈ લઈએ તો 2000 રૂપિયાનો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે, તારીખો જાહેર. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 17મા હપ્તાની રાહ જોઈ રહેલા દરેક કિસાન ભાઈઓ અને ખેડૂત ભાઈઓ માટે ખુશીના રાહતના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિત્રો 18 જૂને એટલે કે આવનારી 18 તારીખે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાનના 17મા હપ્તાની ભેટ આપવાના છે. કેન્દ્રમાં મિત્રો સતત ત્રીજી વાર સરકાર બન્યા બાદ જ પ્રધાનમંત્રી મોદી 18 જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે અને આ પ્રવાસની સાથે જ મિત્રો તે 18 તારીખે 18 જૂને દેશના કરોડો ખેડૂતોને મિત્રો જે છે તે 2000 રૂપિયાનો હપ્તો આપશે અને દેશના લાખોથી કરોડો રૂપિયાનો ફાયદો જે છે તે મિત્રો ખેડૂતોને થવાનો છે. દરેક ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવશે. ખેડૂતો લગભગ મિત્રો 2 મહિનાથી આ હપ્તાની રાહ જોઈને બેઠા હતા. તો મિત્રો આ હવે રાહની ઘડી અંત આવી ચૂક્યો છે અને 18 તારીખે તમારા ખાતાની અંદર આ હપ્તો આવી જશે.